ડિયર સ્ટુડન્ટ, હવે આપણે આગળ જોઈએ તો કે ઇન્ટ્રોડક્શન ટુ ગ્રુપ ઓફ માઇક્રોબાયોલોજીમાં આપણે એનું ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન વિશે થોડીક ચર્ચા કરી હતી. હવે આપણે એના ડિસ્ટિંક્ટિવ ફીચર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ, ડિસ્ટિંક્ટિવ ફીચર એટલે કે બેક્ટેરિયા, ફંજાઈ, આલ્ગી, પ્રોટોઝોઆ અને વાયરસ એના વિશે આપણે સામાન્ય માહિતી લેવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક પછી એક બધા જ વિશે અભ્યાસ કરતા જઈએ. તો કે ફર્સ્ટ ઓફ ઓલ બેક્ટેરિયા ઇઝ ધ સિંગલ સેલ. કેવું? તો કે સિંગલ સેલ એટલે કે એની અંદર જે કોષ હશે બેક્ટેરિયાનું કેવું હશે? સિંગલ એટલે કે એક જ કોષ જોવા મળતો હશે. એટલે કે સિંગલ સેલ પ્રોકેરિયોટિક માઇક્રો ઓર્ગેનિઝમ. પ્રોકેરિયોટિક માઇક્રો ઓર્ગેનિઝમ. સાથે સાથે બધા લખતા જજો, કેમ કે આઈએમપી પ્રશ્ન છે કે ગ્રુપ્સ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ, તો એના વિશે આપણે બધા જ ગ્રુપ વિશે લખવાનું થાય તો આપણે બુકની અંદર નોટ ડાઉન કરતા રહીશું કે બેક્ટેરિયા. તો બેક્ટેરિયા કેવા? તો કે સિંગલ સેલ એટલે કે એક જ કોષ એની અંદર જોવા મળતું હશે, તથા પ્રોકેરિયોટિક એટલે કે આદિ કોષ કેન્દ્રીય ઓર્ગેનિઝમ છે. ત્યારબાદ તે may be divided by binary fusion and aggregates to form colony. શું કીધું? તો કે they may be divided by binary fusion. બાઇનરી ફ્યુઝન એટલે કે બહુભાજન કે દ્વિભાજન. આપણે 11માં આવતું કે 11માં અને 12માં કે પ્રજનન વિશે, તો એ પ્રજનનની અંદર એક બહુભાજન અથવા તો ભાજન આવતું. એ ભાજનમાં બે પ્રકાર પડતા હતા, દ્વિભાજન અને બહુભાજન. તો કે બાઇનરી ફ્યુઝન એટલે કે દ્વિભાજન એટલે કે કોઈ એક સેલ હશે, એક સેલનું ડિવિઝન થઈ અને શું બનશે? તો કે બે નવા સેલ બને. એને શું કહેવામાં આવે? તો કે બાઇનરી ફ્યુઝન. એક સેલમાંથી બે ઓર્ગેનિઝમ બનવાની આ પ્રક્રિયાને બાઇનરી ફ્યુઝન કહેવાય. અને એગ્રીગેટ્સ ટુ ફોર્મ અ કોલોની, અને બધા જ ઓર્ગેનિઝમ જે એકમાંથી બે થયા, વળી આ ઓર્ગેનિઝમ શું થશે? બે માંથી ચાર થશે. તો આ બધા જ ઓર્ગેનિઝમ એટલે કે જે આખો સમૂહ થયો, એ સમૂહ કોલોનીની અંદર એટલે કે એક વસાહતમાં જોવા મળતો હશે. ત્યારબાદ ડિઝર્વ મોર્ફોલોજીકલ ફોર્મ્સ એઝ અ સ્પિરિયલ, રોડ લાઇક સ્ટ્રક્ચર, સ્પિરિગલ. હવે એના શેપની વાત કરીએ કે બેક્ટેરિયાનો શેપ કેવો હોય, તો બેક્ટેરિયલ શેપ હેઝ એટલે કે શેપ મોસ્ટલી બેક્ટેરિયાનો શેપ સ્પેરિકલ, રોડ, સ્પાઇરલ, કોકાઈ વગેરે જેવો શેપ એનો જોવા મળતો હશે. હવે ધ સ્પિરિયલ ફોર્મ કોલ્ડ એટલે કે જે સ્પિરિયલ કોડ હશે એ કેવું હશે? તો કે કોકાઈ. હવે કોકાઈ નો શેપ હશે એટલે કે કેવો? તો કે ઓર્ગેનિઝમ એમનેમ જોવા મળતું હશે, ઉપસેલું જોવા મળતું નથી. હવે કોકાઈને બે પ્રકારમાં, જો બે કોકાઈ ઓર્ગેનિઝમ જોવા મળતા હશે એટલે કે બે આવી રીતે સાથે જોવા મળતા હોય તો એને ડાયકોકસ કહેવામાં આવશે. હવે બે કરતા વધારે જોવા મળે
તો એને સ્ટ્રેપ્ટોકોકાઈ એવું નામ આપવામાં આવે. હવે એની સાથે બીજી વાત કરીએ ટેટ્રડ, કે 4 જોડાયેલા હોય, 4 કોકાઈ જોડાયેલા હોય તો એને ટેટ્રડ, 4 થી વધારે 6 હોય તો સાર્સિનિયા અને સ્ટ્રેપ્ટોકોકસ એમ નામ આપવામાં આવે. હવે બીજી વાત થાય બેસિલસ. બેસિલસ શેપ અને એન્ડ ધેર અરેન્જમેન્ટ. બેસિલસ શેપ એટલે કે કેપ્સ્યુલ આકારનો શેપ, એને આપણે બેસિલસ શેપ કહેવામાં આવે. જો 2 ભેગા શેપ ના હોય તો એને ડાયપ્લો બેસિલસ કહેવામાં આવશે. 2 થી વધારે હોય તો એને સ્ટેપ્ટોબેસિલસ, અને કોકાઈ શેપની અંદર બેસિલસ જોવા મળતું હોય તો એને કોકાઈ બેસિલસ એમ નામ આપવામાં આવે. પછીનો શેપ છે સ્પાઇરલ. સ્પાઇરલ શેપ અથવા તો વિબ્રિયો શેપ, જેને વિબ્રિયો શેપ પણ કહેવામાં આવે છે. પછી સ્પિર્યુલમ. શેપ, સ્પાઇરોકેટ્સ હશે ઈ સ્પાઇરોકેટ્સ. સ્ટાર શેપ, સ્ક્વેર શેપ. પછી અલગ અલગ ઓર્ગેનિઝમના આધારે એના અલગ અલગ શેપ આપવામાં આવે છે. હવે ત્યારબાદ શેપ વિશે જોયું. ત્યારબાદ સેલ ઇઝ સરાઉન્ડ બાય ધ કોમ્પ્લેક્સ સેલ વોલ એન્ડ લેક મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ, કે એની અંદર જે સેલ હશે, સેલ ઇઝ સરાઉન્ડિંગ બાય અ કોમ્પ્લેક્સ સેલ વોલ, અને ઈ સેલ વોલ શેની બનેલી હશે તો કે પેપ્ટિડોગ્લાઇકેનની. પેપ્ટિડોગ્લાઇકેનની બનેલી હશે. અને એન્ડ લેક મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ. એની જે અંદરના જે ઓર્ગેનલ્સ હશે એના ઉપર કોઈ પણ પ્રકારની મેમ્બ્રેન જોવા મળતી નહીં હોય. A bacterial cell may be possess surface arranged like a flagella, કે એની અંદર ફ્લેજેલા કેના માટે તો કે મૂવમેન્ટ માટે, હલનચલન માટે, પ્રચલન માટે એની અંદર ફ્લેજેલા આવેલી હશે. ફ્લેજેલા, પીલી, સેક્સ પીલી and other hold fast એવા ઘટકો આવેલા છે અથવા તો એવા ઓર્ગેનલ્સ આવેલા છે જેના કારણે કે બેક્ટેરિયલ સેલ એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરી શકશે, હલનચલન કરી શકશે અથવા તો પ્રચલન કરી શકે. અને એની ઉપર એક કોટેડ લેયર આવેલું હોય, જેને કોટેડ લેયર which called સ્લિમ લેયર અથવા તો કેપ્સ્યુલ કહેવામાં આવે. કેપ્સ્યુલ્સ એનું નામ શું આપવામાં આવે, કેપ્સ્યુલ્સ કહેવામાં આવે. હવે આપણે એના ડીએનએ ની વાત કરીએ તો ડીએનએ કેવું હશે, સિમ્પલ ડીએનએ અને લિનિયર ડીએનએ જોવા મળતું નહીં, પરંતુ એનું ડીએનએ હશે એ કેવું હશે તો કે સર્ક્યુલર ફોર્મની અંદર જોવા મળતું, એટલે કે
DNA have been simple in circular form. સર્ક્યુલર ફોર્મનું એનું ડીએનએ જોવા મળતું હશે. હવે એના જીનોમ્સ ની વાત કરીએ. જીનોમ્સ અકર્સ એઝ અ સિંગલ, એની અંદર સિંગલ જીનોમ આવેલું હશે અને ઈ જીનોમ્સ ક્યાં આવેલું હશે તો કે ડીએનએ ના અમુક વિસ્તારની અંદર આવેલો હશે કે જેને ન્યુક્લિયર રિજિયન અથવા તો ન્યુક્લિયોઇડ ઓર ન્યુક્લિયર બોડી કહેવામાં આવે. તો કે જીનોમ્સ એઝ અ સિંગલ and it occurs in an area called nuclear region or nucleoid નામ આપવામાં આવે કે જેની અંદર જીનોમ આવેલું હશે એ વિસ્તારને શું કહેવામાં આવે તો કે ન્યુક્લિયર રિજિયન અથવા તો ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. હવે એની અંદર એડિશન ટુ ક્રોમોઝોમલ ડીએનએ સમ બેક્ટેરિયા મે બી પોસેસ એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ કોલ્ડ પ્લાઝમિડ કે સમ બેક્ટેરિયાની અંદર સમ બેક્ટેરિયા એવા પ્લાઝમિડ કે અમુક બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડ અને એ પ્લાઝમિડ શું છે તો કે એક્સ્ટ્રા ક્રોમોઝોમ અથવા તો રંગસૂત્ર, વધારાના રંગસૂત્રને આપણે પ્લાઝમિડ કહીએ અને એ પ્લાઝમિડનો ઉપયોગ રિપ્રોડક્શન માટે થતો હોય છે. હવે આપણે એના સ્ટ્રક્ચર વિશે વાત કરીએ કે બેક્ટેરિયલ સ્ટ્રક્ચર કેવું હોય. સિમ્પલ ફિગર ઓફ ધ બેક્ટેરિયલ સેલ. આ જેટલા આપણે ઓર્ગેનલ્સ વિશે અભ્યાસ કર્યો, પ્લાઝમિડ વિશે કર્યો, એ બધું જ શું આવશે તો કે સ્ટ્રક્ચરની અંદર એનો સમાવેશ થતો હશે. આ છે ઈ એક તો કે સેલ વોલ, બેક્ટેરિયલ સેલ વોલ. એની ઉપર બેક્ટેરિયલ સેલ વોલની ઉપર શું આવેલું હશે તો કે એની અંદરની સાઈડ શું આવેલું હશે તો કે અલગ અલગ ઓર્ગેનલ્સ આવેલા હશે. આ ડીએનએ રિજિયન અથવા તો જ્યાં એનું જેનેટિક મટીરિયલ આવેલું હશે તે. પછી આ સ્ટોરેજ મટીરિયલ અથવા તો ઇન્ફ્યુઝન, ન્યુક્લિયર એરિયા. પછી રિબોઝોમ્સ કેવા હશે તો કે મેમ્બ્રેન બાઉન્ડ થયેલા નહીં હોય, એટલે કે એના કોઈ પણ ઓર્ગેનલ્સ હશે એ કોઈ પણ ઓર્ગેનલ્સ એની ફરતે મેમ્બ્રેન આવેલી નહીં હોય. કેમ કે અહીંયા બધા આપણે ઓર્ગેનલ્સ જોઈએ એ બધા જ ઓર્ગેનલ્સ કેવા છે તો કે એની ઉપર કોઈ પણ પ્રકારની મેમ્બ્રેન આવેલી નથી. તો આ ન્યુક્લિયર મેમ્બ્રેન, ન્યુક્લિયર એરિયા કે જ્યાં ડીએનએ આરએનએ બધું આવેલું હશે ક્રોમોઝોમની. પછી આ ટપકારિયા એને આપણે કહેવાય રિબોઝોમ્સ. ત્યારબાદ પ્લાઝમિડ, એક્સ્ટ્રા ક્રોમોઝોમલ રચના જે હશે એને આપણે શું કહીએ પ્લાઝમિડ કહીએ. ઇન્ક્લુઝન સ્ટોરેજ મટીરિયલ માટે. પછી સેલ વોલ અને સેલ વોલની ફરતે લેયર આવેલું હશે અને એમાંથી શું નીકળતું હશે અલગ અલગ પીલી
કે જી કેના માટે તો કે મૂવમેન્ટ માટે ઉપયોગ થાય છે આને શું કહેવાય તો કે પીલી હવે એની સાથે એક પૂંછડી જેવી રચના જોવા મળે એ પૂંછડી જેવી રચનાને શું કહેવાય તો કે ફ્લેજેલા કહેવામાં આવે છે તો આ જનરલ સ્ટ્રક્ચર કે બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર ન્યુક્લિયર એરિયા આવી ગયો એનું ઇન્ક્લુઝન આવી ગયું પીલી આવી ગઈ પ્લાઝમિડ ફ્લેજેલા સેલ વોલ રિબોઝોમ્સ વગેરે આવી ગયું હવે આની ઉપર જે મેમ્બ્રેન આવેલી હશે એને શું કહેવામાં આવે તો કે પ્લાઝ્મા મેમ્બ્રેન કહેવામાં આવે સેકન્ડ મેમ્બ્રેન હશે એને પ્લાઝ્મા મેમ્બ્રેન કહેવામાં આવે છે તો આ એનું જનરલ સ્ટ્રક્ચર જનરલ સ્ટ્રક્ચર ઓફ બેક્ટેરિયા બધા વિદ્યાર્થીઓ ડ્રો કરી લેશે કે એનું જનરલ સ્ટ્રક્ચર કેવું હોય રેડી હવે ત્યારબાદ આપણે એનું ન્યુટ્રિશન મોડ વિશેની વાત કરવાની છે કે એ કેવી રીતે ખોરાક ગ્રહણ કરે ખોરાક ગ્રહણ કરવાની એની પદ્ધતિ કઈ હશે એના વિશે વાત કરીએ અથવા તો એ પોતાની જાતે ખોરાક બનાવે છે કે બીજા ઉપર આધાર રાખે એટલે કે હિટરોટ્રોફિકલ મોડ ઓફ ન્યુટ્રિશન તો કે એનું ન્યુટ્રિશન રહ્યું ન્યુટ્રિશનલી એટલે કે ખોરાકની દ્રષ્ટિએ બેક્ટેરિયા કેન બી ઓટોટ્રોફિક એટલે કે પોતાની જાતે ખોરાક બનાવતા હશે ઓર હિટ્રોટ્રોપિક ની અંદર કાર્બનિક અને અકાર્બનિક એમ બંને પ્રકારનો ખોરાકનો ઉપયોગ થતા હોય હિટ્રોટ્રોપિક પછી કેમોટ્રોપિક એટલે કે કેમિકલી કોઈ પણ ઘટક હશે કેમિકલી ઘટક એ કેમિકલ ઘટકનો ઉપયોગ એઝ અ ખોરાક તરીકે કરતા હોય એવા ત્યારબાદ ફોટોટ્રોપિક એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં સનલાઇટની હાજરીમાં શું કરતા હશે પોતાનો ખોરાક પોતાના બોડીની અંદર જ તૈયાર કરતા હશે એન્ડ લિથોટ્રોપિક એટલે અકાર્બનિક ઘટકોનો અથવા તો મેટલ્સનો ઉપયોગ કરતા હોય એવા અને ઓર્ગેનોટ્રોપિક એટલે કે ઓર્ગેનિક મટીરિયલ્સનો ઉપયોગ એઝ અ ખોરાક તરીકે કરતા હોય તો એવા બેક્ટેરિયાને ઓર્ગેનોટ્રોપિક્સ એટલે કે ન્યુટ્રિશનના ટાઈપ આધારે બેક્ટેરિયાને ઓટોટ્રોપિક હિટ્રોટ્રોપિક કેમોટ્રોપિક ફોટોટ્રોપિક લિથોટ્રોપિક અને ઓર્ગેનોટ્રોપિક એમ અલગ અલગ ડિવિઝનની અંદર મૂકવામાં આવે હવે તે ગ્રોથ રેપિડલી એટલે કે એનો જે વૃદ્ધિ દર હશે વિકાસ હશે ગ્રોથ રેપિડલી એટલે કે ઝડપથી થતો હશે અંડર ફેવરેબલ કન્ડિશન એટલે કે જો એને યોગ્ય પ્રમાણમાં એને જોતું તેટલું બધી જ કન્ડિશન પ્રોવાઈડ થઈ જાય યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન બીજા ઘટકો પાણી અને બીજા કાર્બનિક અને અકાર્બનિક ઘટકો એટલે કે ફેવરેબલ કન્ડિશન મળી જાય ત્યારે એનો ગ્રોથ કેવો થશે રેપિડલી કેન બી ડિવાઇડેડ
interval of 10 to 20 minutes એટલે કે 10 થી 20 મિનિટની અંદર એકમાંથી બે ઓર્ગેનિઝમ થઈ જશે એટલે કે એક ઓર્ગેનિઝમ હોય આપણી પાસે એ ઓર્ગેનિઝમને જો આપણે ફેવરેબલ કન્ડિશનની અંદર મૂકીએ તો એ ફેવરેબલ કન્ડિશનમાં 10 થી 20 મિનિટની અંદર એ ઓર્ગેનિઝમ એકમાંથી બે થઈ જશે જેને એનો ગ્રોથ રેટ કહેવામાં આવે છે એટલે કે એનો ગ્રોથ જે રહ્યો એ ગ્રોથ કેવો હશે રેપિડલી જોવા મળતો હશે હવે દે કેન બી ગ્રો ઇન લેબોરેટરી કે આપણે ઓર્ગેનિઝમને બેક્ટેરિયા ગ્રો ઇન લેબોરેટરી એટલે કે કોઈ પણ લેબની અંદર આપણે એને ઇઝીલી ગ્રો કરી શકીએ યુઝિંગ અ લિક્વિડ ઓર સોલિડ મીડિયમ યુઝિંગ કેની મદદથી તો કે લિક્વિડ ઓર સોલિડ મટીરિયલ્સની અંદર અથવા તો મીડિયાની અંદર કે જે બેક્ટેરિયા માટે આપણે જે ખોરાક બનાવીએ એને આપણે મીડિયા કહીએ એ મીડિયા કેવા પ્રકારનો હશે કાં તો લિક્વિડ પ્રકારનો હશે ને કાં તો સોલિડ પ્રકારનો તો બેક્ટેરિયાને આપણે લિક્વિડ અને સોલિડ એમ બંને પ્રકારના મીડિયાની અંદર શું કરી શકીએ ગ્રો કરી શકીએ એને આપણે વૃદ્ધિ કરાવી શકીએ છીએ અને એના ઉપરથી આપણે એની સ્ટડી કરી શકીએ છીએ હવે સમ સ્પીસીસ ઓફ બેક્ટેરિયા એટલે કે બેક્ટેરિયામાં અમુક એવી જાતિ જોવા મળે કે એ જાતિ શું કરે હાઈલી refractile and resistance within the bacterial cell within the bacterial cell called spore જેને ગુજરાતીમાં શું કહેવાય બીજાણુ કહેવામાં આવે કે અમુક એવા બેક્ટેરિયાની જાતિ જોવા મળે તો કે એ હાઈલી અમુક કન્ડિશનની અંદર એની સેલ વોલને કોઈ પણ પ્રકારનો ચેન્જ જોવા મળતો નથી એટલે કે એ એવા બેક્ટેરિયાને શું કહેવામાં આવે એવા સેલને સ્પોર કહેવામાં આવે છે અને આ સ્પોર મોસ્ટ ઓફ કેવા હશે તો કે એન્ડોસ્પોર બેક્ટેરિયલ સેલની અંદર જ બનતા હશે હવે આ બેક્ટેરિયલ સ્ટડીને કે જે આપણે બેક્ટેરિયાને ગ્રો કરાવી એના વિશેની સ્ટ્રક્ચર વિશે જોઈએ એના ઓર્ગેનલ્સ વિશે અભ્યાસ કરીએ એની બીજી ફર્ધર સ્ટડી વિશે અભ્યાસ કરીએ તો એ આખી સ્ટડીને સ્ટડી ઓફ બેક્ટેરિયા કોલ્ડ બેક્ટેરિયોલોજિસ્ટ અથવા તો બેક્ટેરિયોલોજી અને જે વ્યક્તિ અથવા તો જે સાયન્ટિસ્ટ આ બેક્ટેરિયોલોજીનો અભ્યાસ કરતો એને બેક્ટેરિયોલોજિસ્ટ કહેવામાં આવે છે હવે એના અમુક એક્ઝામ્પલ જોઈ લઈએ કે કેવા પ્રકારના બેક્ટેરિયા તો કે સાલ્મોનેલા પછી ઇકોલાઈ બેક્ટેરિયા અથવા તો ઇસેરેસિયા કોલાઈ સાલ્મોનેલિયા ઇસેરેસિયા બેસિલસ સબટિલિસ વગેરે એના શું છે તો કે એક્ઝામ્પલ છે સાલ્મોનેલા ટાઇફી ઇસેરેસિયા કોલાઈ બેસિલસ સબટિલિસ એન્ટેરોબેક્ટર વગેરે એના શું છે તો કે એક્ઝામ્પલ છે તો બેક્ટેરિયા વિશે આપણે વાત કરી તો કે બેક્ટેરિયાનો ન્યુટ્રિશન મોડ કેવો હશે એનું સ્ટ્રક્ચર કેવું હશે એ કેવા કન્ડિશનની અંદર ગ્રો થતા હશે એની અંદર બીજા ઓર્ગેનલ્સ કયા
એની સેલ વોલ કેવી હશે એ બધું જ આપણે આજે જોઈ. હવે આવતા લેક્ચરની અંદર આપણે જોવાનું છે ફંજાઈ. ફંજાઈનું અલ્ટ્રા સ્ટ્રક્ચર, ફંજાઈની અંદર કેવા પ્રકારનું મોડ ઓફ ન્યુટ્રિશન જોવા મળશે તે બધું આપણે હવે સ્ટેપ વાઇઝ આગળના લેક્ચરની અંદર જોવાનું છે.